બપોર પછીના એ સત્રની કથાનો આરંભ કરતા તમામ ભગવતીઓ, શ્રોતાજનો, મહેમાનો, વડીલો, મિત્રો, બ્રાહ્મણો અને સંગીતના સાધકો સહિત સર્વ ને જય દ્વારકાધીશ, જય ભગવાન. આજની એ કથાની અંદર બપોર સુધીની આપણે કથાને જ્યારે વિરામ આપ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કંસનો ઉદ્ધાર કર્યો છે ત્યાં સુધીની કથાને આપણે શ્રવણ કરી છે. મથુરાની અંદર પરમાત્માએ કંસનો નાશ કરી અને ફરીથી એ જ મથુરાની રાજધાની ઉપર પરમાત્માએ ઉગ્રસેન રાજા એમને ફરીથી એમનું રાજ્ય સોંપ્યું છે અને એ મથુરાના ગાદીને એ પરમાત્માએ તિલક આદિ કરી અને મથુરાની જે રાજધાની છે એ ચલાવી છે. તો આજ મથુરાની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણએ સુંદર મજાના એ નગરીની રાજ્યની સ્થાપના કરી, રાજ્ય બધું સોંપવામાં આવ્યું છે. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણના અનેક ચરિત્રોની કથા છે કે પરમાત્માએ ઘણી બધી લીલાઓ કરી છે. તો એ લીલાઓને આપણે શ્રવણ કરવું છે. બપોરે આપણી કથાને આપણે વિરામ આપ્યો ત્યારે આપણને અનુભૂતિ કરાવી ભગવાને કે મારું સ્વરૂપ એક આવું પણ છે. એ પરીક્ષામાંથી આપણે પાસ થવું કે નપાસ થવું એ આપણે જોવાનું હોય. એ ઠાકોરજીએ, કૃષ્ણ પરમાત્માએ, જગદંબાએ આપણી બધાની રક્ષા કરી. એટલે જીવનની અંદર ઘણીવાર આવી કસોટીઓ પણ આવે છે. તો એ કસોટીની એમાંથી પસાર થઈ જવું એ જ જીવનની મહાનતા છે. એટલા માટે આપણે બધા જોયું હતું કે બધું જ એક પણ ચોકડી નહોતી, બધી જ સૂઈ ગઈ હતી, પડી ગઈ હતી. પણ બધા જ ભાઈઓએ ખૂબ જ મહેનત કરી અને ઝડપથી આપણો જે કથામાં હજી આપણે ધૂન કરતા હોય એ જ સમયે ફરીથી પાછા કથાની અંદર આપણે બેસી ગયા અને મહા મહેનતે બધા જ ભાઈઓએ ખૂબ જ મહેનત કરી અને ફરીથી પાછા આપણે કથા મંડપની અંદર આવી ગયા. એ જ મોટામાં મોટી એ ભગવાનની કૃપા છે. તો આવો એ ભગવાને આપણી રક્ષા કરી એ જ પરમાત્માની આપણે એ કથાને આપણે શ્રવણ કરીએ. તો ભગવાનના અનેક ચરિત્રો એવા છે કે જે સર્વશ્રેષ્ઠ છે અને સાંભળવા યોગ્ય છે, કલ્યાણકારી છે. તો પરમાત્માએ જ્યારે કંસની એ રાજધાનીની રાજ્યાભિષેક કર્યો છે ત્યાર પછી સ્વયં એ બલરામજી, નંદબાબા, ગોવાળો એ નંદબાબા છે ફરીથી પાછા એ ગોકુળની અંદર કૃષ્ણ પાસેથી વિદાય લઈને જાય છે અને પરમાત્માએ મથુરાની અંદર આવી અને પેલું કાર્ય પોતાના માત પિતા હતા જ્યાં પરમાત્મા મથુરાના કારાગૃહની અંદર પ્રગટ્યા હતા ત્યાં જઈ અને દેવકી અને વસુદેવજીને એ બંધનમાંથી મુક્ત કરે છે. અને ત્યાર પછી મથુરાની અંદર પણ પરમાત્માએ ઘણા બધા એ લીલાઓ કરી છે અને મથુરામાંથી પરમાત્મા એક વખત પોતાના
ગુરુ સાંદીપની પાસે એ ઉજ્જૈન નગરીની અંદર અભ્યાસ કરવા માટે જાય છે અને પરમાત્માએ એ સાંદીપની ઉજ્જૈન નગરીની અંદર સાંદીપની નામના ઋષિ પાસેથી 64 પ્રકારની કળાઓ છે એની વિદ્યા પ્રાપ્ત કરે છે અને એ 64 પ્રકારની કળાઓ છે એ શાસ્ત્રની અંદર છે અને પરમાત્મા પરિપૂર્ણ રીતે એ 64 પ્રકારની કળાઓને એ ગુરુજી પાસેથી એ વિદ્યા અભ્યાસ કરી અને બલરામજી અને પરમાત્મા કૃષ્ણ મનુષ્ય અવતાર ધારણ કરી અને એ 64 પ્રકારની કળાઓ પોતાના ગુરુ પાસેથી શીખે છે. એ પરમાત્મા ગુરુ પાસેથી સુંદર મજાનું એ જ્ઞાન લે છે, કારણ કે એ ગુરુ પાસેથી જે જીવ છે એ જ્ઞાન લે છે, અજ્ઞાનતાનો નાશ કરે છે. એટલા માટે જીવનની અંદર ગુરુનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે અને એ ગુરુની કૃપા જ્યારે થાય ત્યારે અનેક પ્રકારની કળાઓ પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારના એ જીવનની અંદર એ જ ગુરુ છે એ કૃપા કરે છે અને એ ગુરુની કૃપાથી બધું જ પ્રાપ્ત થાય છે. એમ પરમાત્માએ સાંદીપની નામના ઋષિ પાસેથી ઉજ્જૈન નગરીમાં બલરામજીએ કૃષ્ણએ 64 કળા શીખી છે. એની અંદર સંગીતની કળા છે, વાદ્યની છે, જાત જાતના એ સંગીતના વાદ્ય પરમાત્માએ શીખ્યા છે, નૃત્ય શીખ્યું છે, ચિત્રકામ છે, ઉત્તમ આકૃતિઓ બનાવવાની કળા પરમાત્મા શીખે છે, તેમજ ચોખાના અને પુષ્પના સાથિયા અને વગેરે પૂજાના જે બધા રચનાઓ છે, ઉપહાર છે, એમની કળાઓ પરમાત્મા શીખે છે. તેમજ પુષ્પોની સૈયા બનાવી એટલે કે પુષ્પની રંગોળી કરવી, દાંત, વસ્ત્ર, શરીરના અંગોને રંગવા, આ બધી જ કળાઓ એ પરમેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના ગુરુ પાસેથી શીખી છે અને સમય જતા એમના એ ગુરુ માતા છે એ કૃષ્ણને અને બલરામજીને કહે છે કે તમને 64 પ્રકારની એ કળાઓ મેં અર્પણ કરી છે. ત્યારે એ કળાના સ્વરૂપે કહે છે કે એ ગુરુ દક્ષિણાની અંદર, હે ગુરુજી આપ કહો તમારે શું જોઈએ છીએ. અને ત્યારે એ ગુરુ દક્ષિણાની અંદર ગુરુનો જે પુત્ર છે શંખચૂડ નામના અસુરે હરણ કરી લીધું હતું એમની કથા છે. તો પરમાત્મા સમુદ્રમાં જાય છે અને જ્યાં શંખચૂડ નામનો અસુર રહે છે તેની પાસેથી પરમાત્માએ એ ગુરુપુત્રને એના પાશમાંથી છોડાવ્યા છે અને એ ગુરુપુત્રએ ગુરુના પુત્રોને પરમાત્માએ સમુદ્રમાંથી બહાર કાઢી અને એ લઈ આવ્યા છે અને ફરીથી એના ગુરુપુત્રને પ્રદાન કરે છે. એ જ ગુરુ દક્ષિણા છે. ગુરુની પાસે જ્યારે એ વિદ્યા શીખવવામાં આવે છે ત્યારે એ ગુરુ પાસેથી દક્ષિણા વગર કોઈ પણ વિદ્યા શીખવામાં આવતી નથી અને એ વિદ્યા ફળીભૂત પણ નથી થતી. એટલે ત્યારે એ જ સમયે એ પરમાત્મા શ્રી કૃષ્ણ પોતાના ગુરુ પાસેથી 64 કળાઓ શીખી. ત્યારબાદ અનેક ચરિત્રો પરમાત્માએ કર્યા છે. પછી ઉદ્ધવજી છે એ વ્રજયાત્રા કરવા માટે જાય છે અને ભગવાન કૃષ્ણ એકવાર મથુરાના એ રાજા થઈ અને બેઠા છે ત્યારે એ જ કૃષ્ણ ઉદ્ધવજી એમનો સંદેશો લઈ અને ગોપીઓની પાસે જાય છે. બધી જ ગોપીઓને સંદેશો આપે છે અને કહે છે કે હું વ્રજની એક વ્રજાંગનાઓ છે, બધા જ ગોવાળિયાઓ છે, બધા જ તત્વો છે, એ કોઈને હું ભૂલ્યો નથી. માટે હે ઉદ્ધવજી તમે વ્રજયાત્રા કરો અને બધાને તમે સંદેશો આપો, મારો સંદેશો આપો. અને શુભ સંદેશો લઈ અને ઉદ્ધવજી
વ્રજની અંદર ગોકુળની અંદર આવે છે, બધી ગોપીઓને સાંત્વના આપે છે, ભગવાને યાદ કર્યા હતા એટલા માટે એમની યાદી આપે છે. અને ત્યારે ભગવાન તો એ મથુરાના રાજા થયા છે એટલા માટે ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું છે કે એ કૃષ્ણ છે અમને ભૂલી ગયા છે, એ તો મથુરાના રાજા બન્યા છે, માટે અમને એ કૃષ્ણ ભૂલી ગયા છે. હવે ક્યારેય એ કૃષ્ણ અમને એના દર્શન નહીં થાય. ઉદ્ધવજી એ કૃષ્ણને કહેજો કે બધી જ ગોપીઓ તમારા વગર એક પણ ક્ષણ રહી નથી શકતી, માટે અમારી એમને યાદી કરજો. અને એ યાદી સ્વરૂપે એ ઉદ્ધવજી સંદેશ લઈ અને અહીંયા ભગવાન શ્રી દ્વારકાધીશ પરમાત્મા એ કૃષ્ણ પરમાત્માની પાસે આવે છે. ને એ સમયે ગોપીઓએ જે વ્રજનારીઓએ ગીત ગાયું છે એને ભ્રમર ગીત કહેવામાં આવે છે. અને એ ભ્રમર ગીત દ્વારા એ ભમરાને ઉદ્દેશી અને કહે છે કે હે ભમરા, તે પણ કૃષ્ણને ચડાવેલા પુષ્પોની અંદર દંશ મારેલા છે, માટે તને કૃષ્ણના પુષ્પોની એ અનુભૂતિ થઈ ચૂકી છે. અને એ જ સમયે અક્રૂરજી પણ હસ્તિનાપુર ગયા હતા. ત્યારબાદ ભાગવતીના બીજા સ્કંધની અંદર, દસમ સ્કંધની અંદર ઉત્તરાર્ધની અંદર સુંદર મજાની એ જરાસંધની સાથે પરમાત્માએ યુદ્ધ કર્યું છે અને દ્વારકાપુરીનું નિર્માણ થયું છે એમની કથા છે. અસ્થિ અને પ્રાપ્તિ છે એ કંસની બે રાણીઓ હતી, કંસનું મૃત્યુ થયું. ત્યારબાદ બંને રાણીઓ છે અસ્થિ અને પ્રાપ્તિ, એ એમનું દુઃખ થયું, એના માટે જરાસંધે એમને એ સાંત્વના આપી. અને જરાસંધની બે પુત્રીઓ હતી, પછી એમને સાંત્વના આપી અને જરાસંધ એનું વેર લેવા માટે એ અક્ષોહિણી સેના લઈ અને ભગવાન શ્રી દ્વારકાધીશ મથુરા નરેશની પાછળ, કૃષ્ણની પાછળ દોડે છે. અને સમય જતા પરમાત્મા એ જરાસંધ છે એની સાથે અક્ષોહિણી સેના લઈ અને તેને મારવા માટે જાય છે. બલરામજી તેમને સાથે યુદ્ધ કરે છે, પણ ભગવાન કૃષ્ણ એમને જરાસંધ યાદવ જોઈ અને એમને મુક્ત કરી દે છે. એમની સાથે યુદ્ધ નથી કરતા. જરાસંધે ભગવાન સાથે 17 વાર યુદ્ધ કર્યું છે અને ભગવાને કહ્યું હતું કે હે જરાસંધ, તું 16 વાર મારી સાથે યુદ્ધ કરી, 17 વાર મારી સાથે યુદ્ધ કરીશ એટલે તારો નાશ થશે. માટે 16મી વારમાં ભગવાનને ત્યાંથી એ જરાસંધ जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे माधा हो जवाब देने मुरलीधर मारा रे माधा हो द्वारिका न देवुड़े जैने तू बैठो द्वारिका न देवुड़े जैने तू बैठो हाल यूतर गड़िक है ठोकाना जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे काना
મુરલીધર મારા રે માધા હો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો હો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો હે તોય ખૂબ જાને કેમ વરિયો કાના તોય ખૂબ જાને કેમ વરિયો કાના જવાબ દેને हो जवाब देने मुरलीधर मारा रे माधा हो जवाब देने मुरलीधर मारा रे माधा મૈયાની વિધિ છે એ થઈ ચૂકી છે અને પછી છાપ છે ને લઈને ઉભા થઈને આ બાજુ જોઈ આવો સુંદર મજાના આ બાજુ જોઈ આવો છાપ ऋतु पर्णवे
આ બધું જોજો આ બધું કેમેરા બાજુ જોજો શૂટિંગ આવે ચોખાથી વધારે सानन्दं सदनं सुताश्च सन्मित्रं सधनं स्वयोषितिरति साधनापरा सेवका आतिथ्यं ગામ લોકો હું વાળા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરો ચાલુ છે તમારો વિડિયો હવે યુવાનો પોતપોતાની જગ્યાએ બેસી જાઓ પોતપોતાનું સ્થાન શોભાવો બધા શ્રીમદ ભાગવત સપ્તાહ વાળા પરિવારના આંગણે શિવણથી ચંપુભાઈ મકવાણા સરપંચશ્રી અને ગામ લોકો ગાડીની જાન લઈને વૃક્ષમણી વિવાહમાં અહીં પધાર્યા છે ઠાકોરજીની જાન લઈને તો શિવડના પ્રથમ નાગરિક ચંપુભાઈ મકવાણાને વિનંતી કરું કે પ્રસંગ અનુરૂપ બે શબ્દો કહે અને પછી મહેમાનોનું સન્માન કરીએ તો ચંપુભાઈ મકવાણાને વિનંતી કરું કે પ્રસંગ અનુરૂપ બે શબ્દો કહે વાળા પરિવાર ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે વાળા પરિવાર આપણી પછી ઉપસ્થિત આપણા લોક લાડીલા ધારાસભ્ય તાલીઓથી બધા આગેવાનોને નતો સમય છતાં આવ્યા આપણને માન આપીને મને જરૂર કરી એવા આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી દેવભાઈ કાકડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા એવા મારા મિત્ર શ્રી મુકેશભાઈ કોટડિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ એવા મારા મિત્ર શ્રી અતુલભાઈ ચુંદડિયા જિલ્લા પંચાયતના ચેરમેન છે આરોગ્ય સમિતિ આપણી સીટના એવા શ્રી ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા એવા માજી પ્રમુખ જીતુભાઈ જોશી આપણે કાપમાં ઉમેશભાઈ હર્ષદ દાદા રણજીતભાઈ વાળા કોઈ રહેતું હોય તો માફ કરજો ને બધા પધારેલા બાયગામથી મહેમાન બધા બહેનો બધાનો ઘનશ્યામભાઈ હિરપરા તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ શેખવા ઘનશ્યામભાઈનું સન્માન કરશે આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ મહેમાન પાસે સમયની અગવડતા હોવા છતાંય આપણા પ્રસંગને રૂડો કરવા માટે એમનો કિંમતી સમય લઈને પધારેલા છે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયાને વિનંતી કરું કે તેઓ પધારે અમારા સીટના જિલ્લા પંચાયતના સદસ્ય છે અને આરોગ્ય સમિતિના ચેરમેન છે તો શિવરાજભાઈ શેખવાને વિનંતી કરું કે અશ્વિનભાઈ કુંજડિયાનું તેઓ રાજુભાઈ વાળાને પણ વિનંતી કરું કે તેઓ આવે અશ્વિનભાઈ કુંજડિયાનું સન્માન કરે રાજુભાઈ વાળા આપણે તાળીઓથી વધાવી લઈએ આપણી જ સીટના જિલ્લા પંચાયતના સદસ્ય છે અને આરોગ્ય સમિતિના ચેરમેન છે
ખૂબ ખૂબ આભાર. મૃગેશભાઈ કોટડિયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને વિજયભાઈ વાળાને વિનંતી કરું કે તેઓ પધારે અને વિનાભાઈ શીશનાદા આવે, આપણા ધારી તાલુકા ભાજપ ભાજપના પ્રમુખ અને આપણા કુબડાના જ રહીશ મૃગેશભાઈ કોટડિયા, જેમના પિતાને બાપભાઈ ભાજપ તરીકે ઓળખાય છે એવા મૃગેશભાઈ કોટડિયા એમના દીકરા છે અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ છે. તો આવો વિનાભાઈ જાળેરા, વિનાભાઈ શીશનાદા અને વિજયભાઈ વાળા. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. પૂર્વ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશીને વિનંતી કરું કે તેઓ પધારે અને મંગળુભાઈ વાળાને વિનંતી કરું કે જીતુભાઈ જોશીનું અને હરેશભાઈ દાદલ પણ સાથે આવે, જોડાય જીતુભાઈ જોશીનું સન્માન કરવા માટે. તો મંગળુભાઈ વાળા અને હરેશભાઈ દાદલ બંનેને વિનંતી કરું કે આવે અને મારા મોટાભાઈ જીતુભાઈ જોશીનું સ્વાગત કરે. પૂર્વ ધારી તાલુકા ભાજપ પ્રમુખ, પધારો જીતુ દાદા. મંગળુભાઈ આવો, દાદલભાઈ આવો. દાદર ઉડાડીને સન્માન થાય છે. આપણે તાળીઓથી વધાવી લઈ. ભરતભાઈ અંટાળા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીનું સન્માન કરશે બદરુભાઈ ધાકડા અને પ્રતાપભાઈ દાદલ. તો બદરુભાઈ ધાકડાને વિનંતી કરું કે તેઓ આવે અને ભરતભાઈ અંટાળા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીનું સન્માન કરે અને પ્રતાપભાઈ દાદલને વિનંતી કરું કે આવે તેઓ. આવો બદરુભાઈ ધાકડા. આભાર. ખૂબ ખૂબ આભાર. આ બાજુ જોવો ભરતભાઈ. આમ આમ. પૂર્વ કારોબારી ચેરમેન શ્રી બાપભાઈ વાળાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને ગામના ઉપસરપંચ શ્રી અનકભાઈ વાળાને વિનંતી કરું કે તેઓ બાપભાઈ વાળાનું સન્માન કરે અને મનસુખભાઈ જાળેરાને પણ વિનંતી કરું કે તેઓ બાપભાઈ વાળાનું સન્માન કરે. પૂર્વ કારોબારી ચેરમેન બાપભાઈ વાળા, પધારો. ખૂબ ખૂબ આભાર બાપભાઈ, ખૂબ ખૂબ આભાર. પધારી રહી બદલ. રણજીતભાઈ વાળા, જેઓ ચૈત્રી નવરાત્રી ઉપર 9 દિવસનું અનુષ્ઠાન કરેલું હતું અને એમના અનુષ્ઠાનમાં એવા માતાજીના ભક્ત ડાભાળીના સરપંચ રણજીતભાઈ વાળાને વિનંતી કરું કે અમારા નાનભાઈ અને તખુભાઈ મકવાણા અને નાનભાઈને વિનંતી કરું કે આવે અને તખુભાઈ મકવાણાને વિનંતી કરું કે એવા માતાજીના ભક્ત અને ડાભાળીના સરપંચ અનુષ્ઠાન કર્યા હતા ભાઈ રણજીતભાઈ. એમ કે અમારા નજર બારો ન હોય બાપુ, એમ ન ખબર હોય ને. આવો રણજીતભાઈ, આવો તખુભાઈ વી આવો. હર્ષદભાઈ વાળા, જેઓ હર્ષદભાઈ રાવળ કે જેઓ યાર્ડના વાઇસ ચેરમેન છે, એમને વિનંતી કરું કે આવે અને બબરભાઈ જાળેરા અને મનસુખભાઈ જાળેરાને વિનંતી કરું કે બાવલાભાઈ ઉદડને પણ વિનંતી કરું કે ગોરધનભાઈ જાળેરા અને બાવલાભાઈ ઉદડ હર્ષદભાઈ રાવળનું સન્માન કરે. યાર્ડના વાઇસ ચેરમેન છે બાવલાભાઈ ઉદડ.
આવો. ઉમેશભાઈ દાદલ જો ભાજપના અગ્રણી છે તો ઉમેશભાઈ દાદલને વિનંતી કરું કે તેઓ આવે અને અનકભાઈ મકવાણા અને દિલુભાઈ મકવાણાને વિનંતી કરું કે તેઓ ઉમેશભાઈ દાદલનું સન્માન કરે. આવો ઉમેશભાઈ દાદલ. અનકભાઈ મકવાણા આપણે તાળીઓથી મહેમાનો એનો સમય કાઢીને આવ્યા છે. દિલુ કાકા બી આવો. ખૂબ ખૂબ આભાર. ધોરુભાઈ વાળા જેમણે આ સપ્તાહનું આયોજન કર્યું છે એમણે મને અત્યારે એક વાત કરી કે શિવડ ગામે એમને એટલો બધો સપ્તાહમાં સહકાર આપ્યો છે તો ધોરુભાઈ વાળા વતી મને શિવડ ગામ અને ગામના સરપંચનો આભાર માનવાનો આભાર વ્યક્ત કરવાનું કીધું છે. તો ધોરુભાઈ વાળા વતી શિવડ ગામના તેઓ આભારી છે. હવે શાસ્ત્રી દાદાનું સન્માન કરશે. હમણાં જ પોલીસમાંથી બઢતી મેળવેલા અમારા આલિકભાઈ વાળા અને રામકુભાઈ જબલિયાને વિનંતી કરું કે તેઓ શાસ્ત્રી દાદાનું સન્માન કરે. તો આલિકભાઈ વાળા જેઓ હમણાં જ પ્રમોશન સાથે એમને પ્રમોશન થયું છે તો બધાએ આપણા ગામનું ગૌરવ છે તો આપ ગામ તાળી વગાડી અનકભાઈ આલિકભાઈનું સન્માન. આલિકભાઈ આવો, શાસ્ત્રી દાદાનું સન્માન કરો. રામકુભાઈ જબલિયા. ખૂબ ખૂબ આભાર. અમારા ધારાસભ્ય શ્રીની લાગણી છે એ લાગણીને માન આપી અને શાસ્ત્રી દાદાનું સન્માન જેવીભાઈ કાકડિયા કરશે. તો જેવીભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવે અને શાસ્ત્રી દાદાનું સન્માન કરે સાલ ઓઢાડીને. આવો જેવીભાઈ, શાસ્ત્રી દાદાનું સન્માન કરો. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. આપણા લોકલાડીલા ધારાસભ્ય શાસ્ત્રી દાદાનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર જયભાઈ. તાળીઓથી વધાવી લઈએ. લોટાડી દે. ઓલી બાજુ ઉભા રહી જાવ એટલે હરખો ફોટો આવે. ગલી તો ઓની કરવી છે. ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ. હિત મને પ્રીતમાં હોય નહીં
વાદા હેત મને પ્રીતમાં હોય નહીં વાદા હે તો મને પ્રીતમાં હોય નહીં વાંધા હે તો મને પ્રીતમાં હોય નહીં વાંધા હે તોય હગપણમાં કેમ હાદા કના તોય હગપણમાં કેમ હાદા કના જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે કાના જવાબ દેને મુરલીધર મારા રે માધા હો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો એનો હર્ષદ ને થાય ધોખો કાના એનો હર્ષદ ને બહુ ધોખો કાના જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે માધા હા જવાબ દેને મુરલીધર મારા રે માધા એને આમ જો ગાઈડ પાડવી પડશે એને આખડી કાઢી આખું ખાલી ફોટો જ પડાવવા આવ્યા તમને કોઈ બોલે ના ભાઈ કેટલો Thank you.
કેટલા રૂપિયા તમારી આગળ ભેગા થઈ જાય તો ક્યાંક તમે રૂપિયાનું દાન કરો. બધા જન્મોના ભાગ્ય પુણ્યનો ઉદય થયો છે. આજ ભગવાનની કથા કરીને એ ભગવાનની કથાનો વ્યવહાર સાચવી લે. પણ અમારા ભાગવતના શાસ્ત્રીઓ અમારા કથા વક્તાઓ એમ કહે કે સામાન્ય માણસનો વ્યવહાર સાચવવાથી જ એ માણસ પડવા દઈને તો કે આ ભગવાન આને વ્યવહાર બાંધવાની વાત છે. સામાન્ય માણસ આને તો વ્યવહાર આચરવામાં બહુ માણસ ધ્યાન રાખે. આ તો ભગવાન સાથે વ્યવહારની વાત છે. ઈ જ્યારે ઠાકોરજીના લગ્નમાં આપણે આવ્યા છીએ આપણે આપણી જાતને એક વખત તાળીઓથી વધાવી જોઈએ ને કે બધા લગ્નમાં તો જઈએ પણ આજે આપણે ભગવાનના લગ્નમાં આવ્યા છીએ મારા ભાઈ. આખી જિંદગીની અહીં બધા હેઠા બેસી જાય ને તો દેખાય. પરમાત્મા દ્વારકાધીશ પરમાત્માના વિવાહ થાય છે અને હસ્તમેળાપની વિધિ સંપન્ન થઈ ત્યાર પછી અહીંયા ભગવાનનું પ્રથમ મંગલ વર્તાય છે. તો આવો એ ચારે ચાર મંગલના દર્શન કરીએ અને પાવન થઈએ અને ભગવાનને જે પ્રથમ મંગલ છે તેમના આપણે સાક્ષી બનીએ.
એ જોરુભાઈ વાળાનું સન્માન કરવા માંગે છે તો ઝડપથી જોરુભાઈ વાળા અને હરેશભાઈ અને ભગુભાઈ સંસાર કેવો ગયો લાડો લાડી ગમે સંસાર કેવો ગયો લાગે જમો જમો રે લખડા ગયો સંસાર તું બે
દેવડે જઈને તું બેઠો આલ ઉતર ઘડીક હેઠો કાના જવાબ દેને ઓ જવાબ દેને મુરલીધર મારા રે કાના જવાબ દેને મુરલીધર મારા રે માધા શાસ્ત્રીજીના સસરા મહેશ દાદા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ અને મહેશ દાદાને વિનંતી હારે હારે જમવામાં લાડુ ને પકવાનમાં લાડુ. હા આવો મહેશ દાદાને નરેન્દ્રભાઈને વિનંતી આવો વ્યાસી આગળ આવી તમારું સન્માન સ્વીકાર કરો. કેમેરા સામુ જોતા જાય ગયો પાછળ હે બેન કેમેરા સામુ જો કેમેરા સામુ હાલો રેડી હરેશભાઈ કોડદિયા એમના તરફથી આવે છે 500 રૂપિયા દેવરાજ હા પણ જો પણ થોડો તો દીધો નહીં અરે સકાડી દયો બેને વરકન્યા પરણે આપણે વ્યવહાર કરવા માટે ગણપતિ આપણે આપતા હોતા છીએ તો અહીંયા ભગવાનના લગ્ન પરિપૂર્ણ થયા છે તો જે કોઈ ભાવિ ભક્તોને કન્યાદાન નિમિત્તે હાથ ધરવા નિમિત્તે ભગવાનની બેન આ બાજુ હા હું જોજો કેમેરા સામુ તો ત્યાં કરી શકો છો. અને આ કથાના મુખ્ય યજમાન એવા ધીરુભાઈ તરફથી તો કન્યાદાનની અંદર ઘણી બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે. તો આવો આપણા કંઈક ઘરની મનસુખભાઈ ગોબરભાઈ શિવરવાળા એમના તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે. બાઉકુભાઈ મકવાણા એમના તરફથી 200 રૂપિયા આપવામાં આવે છે. એમના તરફથી આપવામાં આવે જોરદાર તાળીઓ. મંગળુભાઈ વાળા શિવડવાળા એમના તરફથી 200 રૂપિયા આપવામાં આવે છે. 200 રૂપિયા રસિકભાઈ બારૈયા તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને વધાવો. પ્રતાપભાઈ રાવતભાઈ દાદલ એમના તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓ. 500 રૂપિયા ધોરુભાઈ વાળા કન્યાદાતા તરીકે 500 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી બધા. 500 રૂપિયા જાન તરફથી હા એ પણ ધોરુભાઈ આપે છે જાનવાળા તરફથી. જોરદાર તાળીઓથી બધા. મંગળભાઈ વાળા એમના તરફથી 100 રૂપિયા આપે છે. 200 રૂપિયા રમેશભાઈ બીજલભાઈ ગાળેલા એમના તરફથી 200 રૂપિયા આપવામાં આવે. 100 રૂપિયા બદ્રુભાઈ જાખડા એમના તરફથી આપવામાં આવે છે. દાતાઓને 100 રૂપિયા ગોલનભાઈ મકવાણ હરપાલભાઈ વાળા કિમલાવાળા એમના તરફથી બાબલુભાઈ આપાભાઈ કુમાર એમના તરફથી 151 રૂપિયા આપવામાં આવે છે. રામકુભાઈ દાદલ તરફથી 101 રૂપિયા આપવામાં આવે છે. 100 રૂપિયા ચતુરભાઈ સિસનાદા એમના તરફથી. 100 રૂપિયા ઉમેશભાઈ મકવાણા એમના તરફથી. જોરદાર તાળીઓથી આ તમામને બતાવીએ. જીતુભાઈ ગરુભાઈ દાદલ તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી બતાવીએ. આ ગરુભાઈ ભીમભાઈ વાળા તરફથી 200 રૂપિયા આપવામાં પડે છે માસી ભાઈ નકાભાઈ સાતરિયા એમના તરફથી 200 રૂપિયા આપવામાં આવે છે. રમેશભાઈ હરિભાઈ સિસનાદા 100 રૂપિયા આપવામાં આવે છે. 200 રૂપિયા કનુભાઈ ભીખાભાઈ દલખાણિયા એમના તરફથી. જોરદાર તાળીઓ વગર. હરપાલભાઈ જેબલિયા સમઢિયાળા વાળા તરફથી 200 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓ.
ભાઈઓ તથા બહેનો તથા સર્વ ગામજનો બધાને હાર્દિક આમંત્રણ છે. બધાએ જરૂર ને જરૂર પધારવાનું છે. મધુભાઈ સુનાદા તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે. રમેશભાઈ મધુભાઈ સુનાદા 100 રૂપિયા આપવામાં આવે છે. અહીં જો બેન જોરદાર તાળીઓથી આપણા દાતાઓને વધાવો. આવો જે કોઈ ભાઈ ભક્તોને હજી ભગવાનને હાથ જોડું કરવાનું બાકી રહી જતું હોય તો ઝડપથી અહીંયા પોતાનું નામ નોંધાવી દે. આ તો ભગવાનની આરે વ્યવહારની વાત છે ભાઈ. ઠીક છે દાદા, જેવો આ ભગવાન આરે વ્યવહાર રાખશું એવો જ ભગવાન આજ આવડું મોટું આ નવો જોડું આટલો મોટો કોરોના છે એમાંથી આપણે જીવતા હતા મારા વાળા. તો આજનો રાવ નીચે કાલ કોને દીધી છે? આ સમય મળ્યો છે મારા વાળા, દાન કરી લેજો. પછી કાલ દાન કરવું છે તો આવો સમય નહીં હોય. નાનું મળશે પણ